जय मां भारती दोस्तों, आज આપણે લોકસભા અને રાજ્યસભા વિશે જોઈ લઈએ। લાસ્ટ લેક્ચરમાં આપણે સંસદ વિશે જોયું હતું। હવે આપણે લોકસભા અને રાજ્યસભા બે છે ને કમ્બાઈન કરીને આવીશું। પહેલા લોકસભા ભણશો ને પછી રાજ્યસભા ભણશો ને તો અડધું સમજાય જ નહીં। હો સમજાય તો અડધું પડધું ભૂલાઈ જાય। એના કરતા બે છે ને ભેગું કરીને જ આવીએ, બરાબર છે? તો આપણને હરખી રીતે સમજાય। શું હવે જેને સંસદ ન ભણ્યું, લાસ્ટ લેક્ચર ન જોયા, તો પહેલા બધા ઈ લેક્ચર જોયા આવજો, બરાબર છે? एक सेकंड એટલે પહેલા બધા ઈ લેક્ચર જોયા આવજો। જેને સંસદ છે ઈ બધું ન જોયું ને પહેલા લેક્ચર કોઈ ન જોયા તો પહેલા ઈ જોઈ લેજો, થોડી એવું સમજી લેજો તો તમને લોકસભા અને રાજ્યસભા સમજવામાં ઓર સહેલાઈ રહે, બરાબર છે? બીજું અહીંયા તમે અડધવા જ્યારેથી ભણશો તો સમજાય તો ખરી, પણ ઓ આલું ને કોક એવા શબ્દ છે કે ઈ નહીં સમજાય, જે મેં પાછળ બધું કરાવી દીધું છે, બરાબર? એટલે પહેલેથી ચાલુ કરો એમ તમને વધારે સમજાય। હવે આપણે ચાલુ કરીએ લોકસભા અને રાજ્યસભા શું કહે આપણે જોઈએ બધું। હવે જો લોકસભા આયા બધી જગ્યાએ લોકસભા વિશે લખેલું, તો આ બધી જગ્યાએ રાજ્યસભા વિશે લખેલું, બરાબર છે? હવે જો લોકસભાની ચર્ચા કયા અનુચ્છેદમાં છે? તો કે 81। લોકસભાની ચર્ચા 81 માં। કયા અનુચ્છેદમાં? 81। કયા આર્ટિકલમાં? 81। અને રાજ્યસભાની 80 માં। तो हूँ तमने एम कहूं संसद की चर्चा क्या अनुच्छेद में है? मैं काले ज कराव्યું છે ને, लास्ट लेक्चर में तमने मैं करावेલું है। क्या अनुच्छेद में है? तो के 79, बराबर है? 79 में जो અહીં યાદ રાખો, જો બરાબર 79 તો કે સંસદ, 80 રાજ્યસભા ને 81 તો કે લોકસભા। 79 સંસદ, આ 80 માં રાજ્યસભા ને 81 માં લોકસભા। આ ભૂલતા ને 80 માં રાજ્યસભા, 81 માં લોકસભા, 80 રાજ્યસભા, 81 લોકસભા, 79 संसद, बराबर? जब इतना बोल चला याद रही जाए એટલે પૂછી લે લોકસભાની ચર્ચા ક્યાં અનુચ્છેદમાં છે? તો કે 81। રાજ્યસભાની ચર્ચા ક્યાં અનુચ્છેદમાં છે? 80 માં। સંસદની ચર્ચા ક્યાં અનુચ્છેદમાં છે? 79 માં, બરાબર છે? હવે જોયા જો આ મેં થોડા પોઈન્ટ લખ્યા છે। પહેલા આપણે અહીંથી ચાલુ કરીએ। લોકસભાની ચૂંટણીનો સમય છે, મેં લખ્યું લોકસભાની ચૂંટણીનો સમય કેટલો હોય? તો કે 5 વર્ષ। હા, લોકસભાની ચૂંટણી 5 વર્ષે થાય, જેને તમે સમજી લ્યો પ્રધાનમંત્રીની ચૂંટણી। रियलिटी प्रधानमंत्री चूंटणी थती लोकसभा की चूंटणी थाय, जे 5 वर्षे तमे थाय ज ने। नवी पार्टी कोकवर भाजप आवी है सत्तामां, कोकवर कांग्रेस आवी है। हां, जाडूमार पार्टी तो हमણાં नहीं आवे એટલે અત્યાર સુધી સત્તામાં કોંગ્રેસ ને ભાજપનો જ વધારે વર્ચસ્વ રહ્યો છે, બરાબર છે? એટલે તમે જે ઓલું જો ને 5 વર્ષે ચૂંટણી આવે, તમને એમ લાગે આ પ્રધાનમંત્રીની ચૂંટણી આવે, નહીં, ઈ આવે લોકસભાની ચૂંટણી। આ લોકસભા છે ને, લોકસભાની ચૂંટણી, બરાબર? એટલે પૂછી લે લોકસભાની ચૂંટણીનો સમયગાળો 5 વર્ષ। તો ચૂંટણીનો સમયગાળો 5 વર્ષ, તો એની અંદર જેટલા મેમ્બર હશે, જેટલા સભ્ય હશે, એનો સમયગાળો 5 વર્ષ જ હશે ને, એટલે સભ્યનો સમયગાળો તો કે 5 વર્ષ, બરાબર છે? હા, હવે સમજી લ્યો, આ સમજી લ્યો કે સમજી આજે ચૂંટણી છે, કયો હાલે 2022 માં હું તમે લોકોએ મને સિલેક્ટ કર્યો, હું લોકસભામાં ગયો। હવે 5 વર્ષ સુધી મને કોઈ નહીં કાઢી શકે। આપણે મસ્ત 5 વર્ષ સુધી બેઠા રહું લોકસભામાં, 5 વર્ષ સુધી મને જોવ કોણ કાઢે, બરાબર છે? પછી ડાયરેક્ટ પછી મને ક્યારે પાછી ચૂંટણી ઉપર મારે પાછું ક્યારે ઉભવાનો વારો આવશે? 2022 થી 5 વર્ષ ગણો છે, 23, 24, 25, 26, 27, 2027 માં પાછો મને ચૂંટણીમાં ઊભું રહેવું પડશે। પછી હું તમને પાછું કહીશ વોટ દઈ દો ભાઈ, વોટ દઈ દો। હા, એટલે વસ્તુ છે કે 5 વર્ષ ઉપર આની ચૂંટણી થાય, તો મારો પણ સમયગાળો 5 વર્ષનો। કાં તો કે હું અહીંનો મેમ્બર છું એટલે સમજાવા ટૂંકો, ને રિયલિટી અહીંનો મેમ્બર નથી ભાઈ। અહીંનો મેમ્બર હોત તો આવી રીતે થોડી તમને ભણાવતો હોત, અહીંનો મેમ્બર હોત તો દેશ લૂંટતો હોત। હા, એટલે આનો ચૂંટણીનો સમયગાળો 5 વર્ષ, તો સભ્યોનો પણ સમયગાળો 5 વર્ષ। તો તમે એમ કહો છો રાજ્યસભામાં એમ જ છે? નહીં, ત્યાં ઉલટું હોય। કેવી રીતે? જો આયા ચૂંટણીનો સમયગાળો 2 વર્ષ, પણ સદસ્ય કે સભ્ય જે પણ કયો, સદસ્ય કયો, સભ્ય કે મેમ્બર કયો, એનો સમયગાળો 6 વર્ષ। લે, આ તો મારસો ખંજવાળું સર, ચૂંટણી 2 વર્ષે થાય તો સદસ્ય કેમ 6 વર્ષ રહી શકે? કેમ? એનું કારણ હું હવે આનું કારણ હું તમને છે ને થોડી વાર પછી કહું, બરાબર છે? થોડી વાર પછી કહું કે આ કેમ ચૂંટણી એની 2 વર્ષે થાય પણ ઓલા લોકો 6 વર્ષ રહે સદસ્ય। હવે સમજી લ્યો, આયા 2 વર્ષે ચૂંટણી થાય ને હું રાજ્યસભાનો સદસ્ય બન્યો હોય, બરાબર છે? તો મારો સમયગાળો 6 વર્ષ, પછી ભલે 2 વર્ષે ચૂંટણી આવે તોય હું ત્યાં બેઠો રહે। લે, પાછી 2 વર્ષ આવશે તોય બેઠો રહે,
પાછી 2 વર્ષે આવશે. મતલબ વસ્તુ એ છે કે તમે એમ કે અમને સમજાવો તો ખરી સર કે આ આખા આ રાજ્યસભાની ચૂંટણી થાય આખાની 2 વર્ષે હા, પણ સદસ્યોનો સમયગાળો 6 વર્ષ. તો પછી 2 વર્ષે ચૂંટણી શું કરવાનું કરાવો છો? તમારા ઉપર આ પ્રશ્ન ઊભો થતો હોય છે. થોડી વાર પછી કહો, બરાબર છે. પણ અહીંયા તમે યાદ રાખી લ્યો, અહીંયા યાદ રાખશો તો કે ચૂંટણીનો સમયગાળો 5 વર્ષ, સદસ્યનો સમયગાળો તો કે 5 વર્ષ. અહીંયા ચૂંટણીનો સમયગાળો 2 વર્ષ. દર 2 વર્ષે ચૂંટણી થાય, દર 5 વર્ષે થાય. સદસ્યનો સમયગાળો તો કે 6 વર્ષ. અહીંયા ખાલી યાદ રાખી લ્યો, તમને આગળ કહો. જો હવે જો લોકસભા ભંગ થઈ શકશે, ભંગ તો કે અહીંયા મેં લખ્યું રાઈટ પાડી, જો આ ભંગ થઈ શકશે, બરાબર છે. લોકસભા ભંગ થઈ શકે. તમે એમ કહો ભંગ એટલે સર, ભંગ એટલે ઈ વળી શું થયું? ભંગ એટલે કઈ તૂટી જાય ને, કઈ વિસ્ફોટ બોમ્બ ફેંકવામાં આવશે? નહીં, બોમ્બ ફેંકવામાં નહીં આવે. ભંગ એટલે સમજી લ્યો મારી એક પાર્ટી છે, જે રીતના ભાજપ છે, કોંગ્રેસ છે, સમજી લ્યો મારી શિક્ષા લે મારી શું છે માર્કર પાર્ટી. હાલો સમજી લ્યો મારી માર્કર પાર્ટી. હવે તમે બધાએ મને મસ્ત વોટ દીધો, હું કોંગ્રેસ, તો મારી સામે કોંગ્રેસે ઊભી હતી, ભાજપે ઊભી હતી, મારી પાર્ટી જીતી ગઈ વોટથી, બરાબર છે. સરકાર બનાવવા હાટું કોઈ પણ કેન્દ્ર લેવલમાં, મતલબ દિલ્હીમાં સરકાર બનાવવા હાટું, કેન્દ્રમાં જ્યાં મોદી બેઠો, એમ સમજી લો તમારી ભાષામાં પ્રધાનમંત્રી બનવા હાટું, આપણી સરકાર બનાવવા હાટું કેન્દ્ર લેવલમાં હું કેટલા વોટ જોઈએ લોકસભામાં? ઓછામાં ઓછા 273 તો જોઈએ છે. હવે સમજી લ્યો મને 273 પડ્યા, મોદીને 273 પડ્યા, બરાબર છે. એટલા તો અમને બેયને આવી ગયા, બરાબર છે. પણ મોદીના એવા સમજી લ્યો 333 ને મને આવી ગયા 334. જાઓ મારી સરકાર બની ગઈ, બરાબર છે. હા, કા આટલા વોટ તો જોઈએ જ, કોઈ પણ પાર્ટીને ફિક્સ સરકાર બનાવી હોય તો આટલા વોટ તો જોઈએ. આનાથી વધારે આવે તો કઈ વાંધો નહીં, આટલા તો જોઈએ જ. ક્યાંય પણ લોકસભામાં 273 સીટ જોઈએ. અગર તમને તમારી સરકાર બનાવી હોય, પ્રધાનમંત્રી કેમ ભાજપા સરકારે, ભાજપ, બીજેપી, ભારત જનતા પાર્ટી, બરાબર છે, એને હે ને આટલા વોટ તો ફિક્સ લીધા દેશે. આનાથી વધારે છે એની પાસે સીટ, એટલે વોટ એટલે અહીંયા સીટ. લોકસભામાં કેટલી સીટ છે? 545 સીટ છે, બરાબર છે. એમાંથી એટલી સીટ તો હોય ને તમારી પાર્ટીના લોકો પાસે જ હોવી જોઈએ, 273. એટલી તો ફરજિયાત હોવી જ જોઈએ સંવિધાન એમ કે. આનાથી ઓછી નહીં હાલે, આનાથી વધારે છે તો હાલશે, પણ 273 થી ઓછી સીટ તો નહીં જ હાલે. તો તમારી સરકાર કેન્દ્ર લેવલમાં બનશે, તો તમારી સરકારનો જે મેન હશે એને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે, બરાબર છે. તો સમજી લો મને પડી ગયા 334, મોદીને પડ્યા 333, મને પડી ગયા 334, એટલે મારી સરકાર આવી ગઈ, માર્કર સરકાર, બરાબર છે. હવે અહીંયા લોકસભામાં મારી સરકાર, મને 334 વોટ છે, મારી સરકાર આવી ગઈ. હવે સમજી લો કે કાંડ થઈ ગયો, બરાબર છે. મારામાંથી આ પાર્ટીના મેમ્બર હતા ને જવા માંડ્યા. તમે એમ કહો પાર્ટીના મેમ્બર જઈ પણ હકે? હા, જઈ પણ હકે. મેમ્બરો પાર્ટીમાંથી રાજીનામું ત્યાગપત્ર દેવા માંડ્યા. હમણાં જ હાલે જો મહારાષ્ટ્રનો કેસ, શિવસેનાની સરકારના બધે બધી વ્યાજ પડી ગયો ભાઈ, ઉદ્ધવ ઠાકરે ભાઈ પડી ગયા. મતલબ આવી રીતે મેમ્બર જઈ પણ હકે. હવે સમજી લ્યો 334 હતા, એમાંથી મેમ્બર પડવા માંડ્યા થઈ ગયા મારા 272. લ્યો હવે જો સરકાર બનાવવાનું કેટલા જોઈએ? 273. હવે મારી પાસે કેટલા થઈ ગયા? 272. હવે સીધા ભાજપા વાળા અને કોંગ્રેસ વાળા નાખશે અવિશ્વાસનો પ્રસ્તાવ કે 273 વોટ અમને રજૂ કર તો જ તને 5 વર્ષ શાસન કરવા દેવું, બાકી શાસન જ નહીં કરવા દે, હમણાં જ કાઢી નાખશું. તો હું 273 વોટ રજૂ કરીશ, બરાબર છે. તો મને ખબર પડશે 272 જ છે, એક જ સીટ ઘટે તો કોકને કે એ ભાઈ નહીં જાય ને એટલો પૈસો દઈને, આ દઈને, ફલાણું દઈને, કંઈક ને કંઈક કરીશ ને 273 કરી. જો 273 ન થયા અમારા કીતે તો મારી સરકાર પડી જાય, મારી પાર્ટી પડી જાય. એટલે એને કહેવાય લોકસભાનું ભંગ થાવું. શું કહેવાય? લોકસભાનું ભંગ થાવું. એટલે આયા જો લોકસભા આવી રીતે ભંગ થયો કે, બરાબર છે. પણ પછી શું થાય ખબર છે? પછી પાછો ફરીથી ચુનાવ કરવામાં આવશે. હાલો ફરીથી ચૂંટણી કરો. હું જય સાહેબની માર્કર સરકાર 2 વર્ષમાં જ પડી ભાંગી, પાછી ચૂંટણી કરો. આને કહેવાય લોકસભાનું ભંગ થાવ. તો પાછી ચૂંટણી થાય. તો તમે એમ કહો પાછી 545 થાય? હા, એક ની. તું કે નવી નો હાલે બોલે કે હું તો હમણાં ચૂંટાઈને આવ્યો તો હું થયું ભંગ થઈ ગઈ સરકાર જ પડી ગઈ હતું. આખું પહેલેથી જ ચાલુ થાય. હવે આ તો ભંગ થઈ ગયું, બરાબર છે. હવે આ ભંગ થાય તો એ જો મેં ના પાડી, જો રાજ્યસભા ભંગ નહીં થાય.
બરાબર છે. હવે તમે એમ કહો કેમ ભંગ નહીં થાય સર? રાજ્યસભા કઈ નવી નવાઈનું લોકસભા ભંગ થાય તો રાજ્યસભાનો ભંગ થવું જ જોઈએ ને. એ નહીં ભંગ થાય. કેમ નહીં થાય? હવે સમજી લ્યો કે આ ભંગ થયું લોકસભા અને એ ટાઈમ ઉપર કોઈક આક્રમણ કરી દીધું હોય લ્યો તો કોક તો જોઈએ નિર્ણય લેવા હાટું કે ભારતમાં હું કરું. સંસદ જ ન હોય તો આ સમજી લ્યો કે આનું ભંગ કરવાનું રાખ્યો હોય. સેમ ટુ સેમ આ ભંગ થાય આનું ભંગ કરવાનું રાખ્યો હોય. સમજી લ્યો કોક દી એવો આવે કે આ બે ભંગ થઈ ગયું હોય. બરાબર છે. અને ત્યારે કોક આક્રમણ કરી દીધું હોય તો કે ભાઈ દેશમાં જ મોટો વિદ્રોહ ઉપડી ગયો હોય તો ત્યારે સંસદ શું કરશે? સંસદ હશે જ નહીં તો રાષ્ટ્રપતિ શું કરશે? એટલે માથા ગંજવાડશે. એટલે હું કરું યાર, રાજકીય અપાત આવી જાય તો હું માન કે હું ત્રીજી સુધી તો માન કે ત્રીજી પછી શું કરવું? એ કે રાજકીય આપાત, રાષ્ટ્રીય આપાત, એ બધા મેં તમને આપાતકાલ બધી ભણાવી દીધા છે. એ જોઈ લેજો સંસદની કેવી જ્યાં જરૂર પડે. હા, એટલે આને એકને ભંગ થવાની ના પાડી કે ભાઈ આ ન હોય ને ત્યારે આ તો કઈક ડિસિઝન લે ભારત સરકાર, મતલબ ભારતમાં કઈ વાંધા આવશે તો કઈક ડિસિઝન લેવાનું આ તો રહે. હવે તમે એમ કહો કે સર આના વગર બધું કામ અધૂરું હે તો પ્રધાનમંત્રીનું કઈ કામ જ નથી. આ જ બધું કરે ભારતમાં તો પ્રધાનમંત્રીનું કઈ કામ જ નથી તો નથી જ ને. સંસદમાં મતલબ આના વગર ભારતમાં કઈ નહીં થાય. હા, આ બે જરૂરી છે. મેં તમને શું કીધું? કાનૂન કોઈ પણ લાગુ કરવા હોય, કાંઈ પણ કરવું હોય, આ બે તો જોઈએ. આ બે ને એક રાષ્ટ્રપતિ રાયસીનાની પહાડીમાં બેઠો તો પ્રધાનમંત્રીનું શું કામ છે? ભણાવી દીધું. પાછળ જોઈ લ્યો પ્રધાનમંત્રીનું શું કામ છે. બરાબર છે. એટલે લોકસભા અને રાજ્યસભા, લોકસભા ભંગ થઈ શકે, રાજ્યસભા કેમ ન ભંગ થયો કે મેં તમને કહી દીધું ભંગ ન થવાનું રીઝન. હવે જો આ ભંગ થાય છે એટલે આને હું કીધું અસ્થાયી ગૃહ. આને ગૃહ પણ કહેવાય, ગૃહ. હવે આવો મોટો રૂમ જેવો હોય લોકસભા. હવે આવડો મોટો રૂમ હોય લોકસભા. બરાબર છે. જો અહીંયા દેખાડું તમને ફોટો, પટ્ટા દેખાય આવી હોય લોકસભા. આખા રૂમ જેવું છે તો આખા રૂમ ને કઈ ઘર વાર જ કહેવાય ને. બરાબર છે. એમ તો નહીં કહેવાય, કઈ બીજું તો નહીં કહેવાય કે નહીં આ હોટલ છે. બરાબર. એટલે લોકસભા ને ગૃહ પણ, આ બેને ગૃહ પણ કહેવાય. બરાબર છે. એટલે એમ કહીએ કે આ અસ્થાયી ગૃહ છે. અસ્થાયી એટલે હું ગમે ત્યારે ભંગ થઈ જાય બાપ, કઈ નક્કી ન કહેવાય. ગમે ત્યારે ગુટલી માર દે, ભંગ થઈ ગઈ ભાઈ બાપ, ખબર પડે ન્યૂઝમાં આવે હવારના પોરમાં. ફલાણી પાર્ટીની આની ના આટલા અનામત ન દર્શાવી શક્યા જેને કારણે લોકસભા ભંગ થઈ ગઈ છે. એટલે કાંઈ પણ રીતે લોકસભા ભંગ થઈ શકે એટલે આને અસ્થાયી. ના ભંગ નથી થતી એટલે આને સ્થાયી કહેવાય. બરાબર છે. આ ભંગ થાય એટલે અસ્થાયી ગૃહ, આ ભંગ નથી થતું એટલે સ્થાયી ગૃહ. બરાબર છે. બીજું આ કીધું આ નિમ્ન સદન ના ઉચ્ચ સદન. ઓબ્વિયસલી આ ભંગ થાય એટલે આ નીચું સદન જ થાય. ના ભંગ નથી થતું એટલે ઊંચું સદન થાય. સદન કયો કે ગૃહ કયો બધું એક જ થયું યાર. બરાબર છે. આ પ્રથમ સદન અને આ દ્વિતીય સદન. આ દ્વિતીય સદન, દ્વિતીય ગૃહ કયો કે સદન કયો, ને આ પ્રથમ સદન. હવે તમે એમ કહો એવું કેમ? હવે જો હવે હે ને સરકાર બનાવી, સરકાર તો કેની જરૂર પડશે? લોકસભા કે રાજ્યસભા? હમણાં જ કીધું મેં તમને. કેની જરૂર પડશે? સરકાર બનાવી હોય તો કેની જરૂર પડશે? તો કે લોકસભાની. સરકાર બનાવી તો લોકસભાની જરૂર પડશે. મંત્રીઓ બધા ક્યાં બેઠા હોય? લોકસભામાં જ. રાજ્યસભામાં થોડી કઈ મંત્રી બેહે ન બેહે. હવે તમે એમ કહો સર જે રાજ્યસભામાં ગરેલો હોય ઈ મંત્રી બન્યો હોય તો શું કરશે? હા, તો ઈ પણ લોકસભામાં જ બેસશે. લોકસભામાં બેસશે, ભલે રાજ્યસભાનો સદસ્ય હોય, લોકસભામાં બેસશે, ભાષણ લોકસભામાં આપશે. પણ જ્યારે મતદાન કરવાની વાળી આવે ને, પેલું બિલ પાસ કરવા ત્યારે વોટ દેવાના હોય ને, મેં તમને પહેલા જ કીધું આના કામ તો મેં તમને કહી જ દીધા હે. બરાબર છે. ત્યારે વોટ દેવાના હોય ને, બરાબર છે, ત્યારે અહીંથી જાય રાજ્યસભામાં ને વોટ દે આવશે. હા, નગર બેહવાનું, ભાષણ દેવાનું કામ આયા મંત્રીઓનું. પછી ભલે મંત્રી અહીં ન હોય કે અહીં ન હોય, અહીંથી મંત્રી બન્યો હોય કે અહીંથી મંત્રી બન્યો હોય, પણ બેહવાનું હોય ભાષણ પણ અહીંયા જ દેવાનું. બરાબર છે. વોટ દેવાની વાળી આવે તો જે ગૃહથી સિલેક્ટ થયો હોય, રાજ્યસભાથી સિલેક્ટ થયો હોય તો ત્યાં જઈને વોટ દેવા, લોકસભાથી સિલેક્ટ થયો હોય તો ત્યાં જઈને વોટ દેવા. રાજ્યસભાથી સિલેક્ટ થયેલો હોય માણસ, એને મંત્રી બનાવ્યો હોય તો બેહવાનું એને અહીંયા જ ભાષણ અહીંથી જ દે કે બધું સાંભળશે, અહીંથી વોટ દેવાની વારી આવશે તો અહીંયા જઈને વોટ દે આવશે. હવે સભાપતિને દે કે જો મહારાજ વોટ આપી દીધો, પછી સભાપતિને પછી કે ટાટા બાય બાય હું જાઉં. સભાપતિને રોકશે ક્યાં જાઓ? મંત્રી છું રે. આજકાલ મંત્રીઓને ભારી પાવર છે નહીં? એટલે વસ્તુ આ છે. બરાબર છે. એટલે સરકાર ક્યાં ગૃહથી બનશે?
લોકસભાથી. મંત્રી ક્યાં બેઠા હશે? લોકસભામાં. વર્ચસ્વ કોનું ઊંચું છે? લોકસભાનું. તો પ્રથમ સદન કોને કહેવામાં આવશે? લોકસભાને. તો પછી દ્વિતીય સદન આને જ કહેવામાં આવશે. કોઈ વૈધું જ નહીં તો બીજો રાજ થાય ને. પ્રથમ સદન પૂછી લે. પ્રથમ ગૃહ સદન કયો? ગૃહ કયો? તો કે લોકસભા. બરાબર છે. દ્વિતીય પૂછી લે તો રાજ્યસભા. નેક્સ્ટ જાય. હવે જો આ આપણે છેલ્લું હોય ને આ એક પોઈન્ટ ઉંમર વાળો પોઈન્ટ આપણે ભણીએ થોડી વાર પહેલા. પહેલા આ ભણી લઈએ. જનતાનું ગૃહ કોને કહેવામાં આવશે? તો કે લોકસભાને. અને શિક્ષિત લોકોનું ગૃહ તો કે રાજ્યસભાને. હવે તમે એમ કહો હું જનતાનું ગૃહ શિક્ષિત લોકોનું ગૃહ આવડ્યું છે સર? હવે જો તમે જેને વોટ દયો ને, વોટ 5-5 વર્ષે, બરાબર છે, ઈ આ લોકોને દયો. આ લોકોને તમે કોઈ દી વોટ આપતા જ નથી. તો આ લોકો તમે એમ કહો આ લોકો કેમ આવે? જાદુ કરીને આવે એટલે બૂમ 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 સ્વાહા આવી ગયા? નહીં. એની પણ હું તમને પ્રક્રિયા કહીશ. આને કોણ વોટ દે કે કોણ ન વોટ દે કે આની ચૂંટણીની સિસ્ટમ આપણે હમણાં થોડીક વારમાં ભણીએ. આની ચૂંટણીની સિસ્ટમ અમે કીધું ને 2 વર્ષ 6 વર્ષ આને કોણ વોટ દે કે કોણ ન દે કે ઈ બધુંય તમને આનું થોડુંક વારમાં કહો. હવે જનતા ડાયરેક્ટ કોને વોટ દે શકશે? આને. બરાબર છે. એટલે આને જનતાનું ગૃહ. ચાલો અહીં લખ્યું જ છે જનતાનું ગૃહ. કા જનતા ડાયરેક્ટ આને વોટ દે. આપણે ડાયરેક્ટ ઓલાને સિલેક્ટ કરી મૂકે ચાચા આજે હું તમને વોટ દે. સમજી લ્યો એક રંગલો ઉભો ને રંગલી ઊભી હોય. કઈ પણ યાર કઈ સમજો ને રંગલો રંગલી. હા બધાય વોટ દે. જનતા રંગલા ને ડરતા રંગલી ને ઈ જગ્યામાંથી જીતી ગયો રંગલો. ઓ તો રંગલો આવીને આવી જાય લોકસભા. મતલબ વસ્તુ એ છે આપણે ડાયરેક્ટ કોને વોટ દઈએ છીએ? તો કે લોકસભાના મેમ્બર જે ઉભા રહ્યા હોય ચૂંટણીમાં. એટલે આને જનતાનું ગૃહ કહેવાય. કેમ કે જનતા આને ડાયરેક્ટ વોટ દે. બરાબર છે? બરાબર છે. અને તમે એમ કહો શિક્ષિત લોકોનું ગૃહ કેમ કહેવાય? શિક્ષિત લોકોનું ગૃહ કેમ કહેવાય? તમે હવે એમ કહો કેમ કે અહીંયા છે ને અહીંયા હું જેવા તેવા લોકો નહીં જઈ શકે. કેમ એવું? આગળ તમને કહો. અત્યારે ખાલી યાદ રાખો શિક્ષિત લોકોનું ગૃહ. બરાબર છે. આ તમને થોડુંક એવું આગળ તમને સમજાવી દો 2 જ મિનિટમાં થાય. બરાબર છે. ચૂંટણીનું સ્વરૂપ. બરાબર છે. ચૂંટણીનો સમય કહી દીધો, સદસ્યનો સમય કીધો, ચૂંટણીનું સ્વરૂપ તમે ન કીધું સર. આનું ચૂંટણીનું સ્વરૂપ કેવું છે? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ આપણે વોટ દઈએ. જેટલા ઊભા હોય ને એટલે આને કહેવાય પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે કહેવાય ડાયરેક્ટ. હવે આમ પૂછી લે લોકસભાની ચૂંટણીનું સ્વરૂપ કેવું છે? લે ડાયરેક્ટ. એટલે પ્રત્યક્ષ. ગુજરાતીમાં પ્રત્યક્ષ, ઇંગ્લિશમાં ડાયરેક્ટ. તો આનું ચૂંટણીનું સ્વરૂપ ઇનડાયરેક્ટ, પરોક્ષ. પરોક્ષ કે પછી અપ્રત્યક્ષ કયો, પરોક્ષ કયો કે અપ્રત્યક્ષ કયો. બરાબર છે. આનું ચૂંટણીનું સ્વરૂપ રાજ્યસભા. કા તો તમે એમ કહો ઇનડાયરેક્ટ એટલે આને તમે ડાયરેક્ટ દઈને જવા જાવ રાજ્યસભાના સદસ્યને કોઈ દીધા વોટ? 2 વર્ષે ચૂંટણીમાં કોઈ દી દીધા? 2 વર્ષે કોઈ દી તમે કહો ના હું તો કોઈ દી સાંભળ્યું નથી સર. 2 વર્ષે ચૂંટણી પણ થાય. મતલબ વસ્તુ આ છે કે આને ના તો અમે કોઈ દી વોટ પણ દીધા. બરાબર છે. એટલે હવે તમે જેને ડાયરેક્ટ વોટ દો તો એને કહેવાય પ્રત્યક્ષ. ડાયરેક્ટ વોટ નથી દેતા, તમારા બદલે કોઈ બીજા વોટ દે. તમે એમ કહો મારા બદલે કોઈ બીજા દે આમાં? હા કહું તમને. તમારા બદલે કોઈ બીજા કે દે એને કહેવાય ઇનડાયરેક્ટ. એટલે પરોક્ષ કયો કે અપ્રત્યક્ષ કયો? અપ્રત્યક્ષ આને કહેવાય અપ્રત્યક્ષ. બરાબર છે. બરાબર છે. એટલે ચૂંટણીનું સ્વરૂપ સમજાઈ ગયું. જેટલા જનતાને ડાયરેક્ટ વોટ દે, જનતા જેટલા નેતાઓને જનતા ડાયરેક્ટ વોટ દેતી હશે ઈ બધી ચૂંટણીનું સ્વરૂપ કેવું હોય છે? તો કે પ્રત્યક્ષ. ડાયરેક્ટ નહીં ને ઇનડાયરેક્ટ એના વતી કોઈ બીજા દેતા હશે એને શું કહેવાય? અપ્રત્યક્ષ કે પછી પરોક્ષ. બરાબર છે. હવે જો લોકસભામાં ગુજરાતની સીટ કેટલી છે? તો કે 26. બરાબર ને. રાજ્યસભામાં ગુજરાતની સીટ કેટલી છે? 11. તમે 2 મિનિટ વિચારતા હશે કે ગુજરાતની સીટ ને મતલબ ઈ વળી હું છે આ બધું કઈક સમજાણું નહીં સર. ગુજરાત એટલે હરેક રાજ્યના મેમ્બર આવે. હા હરેક રાજ્યમાં ચૂંટાઈને આવે. મતલબ તમે એમ કહો કે હરેક રાજ્યમાં ઈ કેવી રીતે પ્રોસિજર કરતા હશે? જો તમને આઈની તમને પ્રોસિજર કહી દો. આમાં જેટલા ઓલા લોકો ઊભા હોય ને આ લોકસભામાં, બરાબર છે, ચૂંટણી ઊભા એમાંથી 10 લાખમાંથી એક જણાને સિલેક્ટ કરવામાં આવે. સમજી લ્યો કે જેટલી સમજી લ્યો કે જે જગ્યાએ 10 લાખ જનસંખ્યા હોય ને સમજી લ્યો કે આપણા 10 જિલ્લામાં, આપણા ગુજરાતના 10 જિલ્લા સમજી લો, એક્ઝામ્પલ દો, મેન 10 જિલ્લા સુરત, અમદાવાદ, બધા મોટા સિટી ગણી લો, એ 10 જિલ્લા ભેગા કરીને સમજી લો 10 લાખ જનસંખ્યા કરી. બરાબર છે. સમજી લો કે 10 લાખ એની જનસંખ્યા 10 લાખ થઈ ગયા. 10 લાખ મેં જનસંખ્યા કરી.
હું એક જ સેકન્ડ હું ચેક લો એટલે તમને અહીંયા થોડી ખબર. હવે 10 લાખ જનસંખ્યા કા એક સિટી ની તો નહીં થાય, મોટા મોટા બધાય સિટી ભેગા કરવા પડશે. એટલે સમજી લે આપણે 10 જિલ્લા ભેગા કર્યા ગુજરાતના અને 10 લાખ જનસંખ્યા થઈ. બરાબર છે. હવે સમજી લ્યો ન્યાથી આ લોકસભાના સદસ્ય બનવા હાટુ ઘણાય જણા ઉભા રહ્યા. સમજી લ્યો 10 જણા ઉભા રહ્યા. બરાબર છે. લોકસભાના સદસ્ય હાટુ આમાંથી કોઈ એક બનશે જેને વધારે વોટ મળશે એને. બરાબર છે. એટલે આમાંથી કોઈ એક બનશે. એટલે જો આ 10 લાખ છે એમાં કોઈ 10 ઊભા છે એટલે આમાંથી કોઈ એક તો જીતવાનું જ છે. મતલબ ગુજરાત ભારતની જનસંખ્યા કેટલી છે તો કે 2020 ના આંકડા મુજબ આપણે જોઈએ તો 138 કરોડ એટલી કઈક છે. બરાબર છે. એટલે હરેક રાજ્યના આવશે આમાં, હરેક રાજ્યના, ખાલી ગુજરાત નહીં, યુપી માંથી આવશે, બિહાર માંથી પણ આવશે, એમપી માંથી પણ આવશે, મહારાષ્ટ્ર માંથી આવશે, હરેક રાજ્યના આની અંદર આવશે. બરાબર છે. એટલે હવે આમ તમને એમ કહું કે ગુજરાતની 545 માંથી આમાં ગુજરાતની સીટ કેટલી છે? 26. બરાબર છે. 545 માંથી ગુજરાતની સીટ કેટલી? 26. નાયક કુલ 245 સીટ છે અને આમાં ગુજરાતની સીટ કેટલી તો કે 11. બરાબર છે. 11. બરાબર છે. આ 11 સીટમાં માત્ર ગુજરાતના જ લોકો આવશે, આ 26 સીટમાં માત્ર ગુજરાતના જ લોકો આવશે. આવી રીતથી હોય. બરાબર છે. એટલે જ્યાં જનસંખ્યા વધારે, એટલે જો અહીંયા યુપી ની સીટ વધારે છે કા, કેમ કે યુપી ની જનસંખ્યા તમે જોઈ, યુપી ની સીટ આયા છે 80. આપણી જેમ અહીંયા 26 છે, ત્યાં 80 સીટ છે યુપી ની, ઉત્તર પ્રદેશ ની. કા જનસંખ્યા વધારે છે ત્યાં, જ્યાં જનસંખ્યા વધારે એની સીટો ત્યાં વધારે. એટલે જોજો નરેન્દ્ર મોદી વડોદરાથી પણ લોકસભાની શું કહેવાય બોલો ઊભો તો હોય ને ચૂંટણી લડવા હાટુ લોકસભાની. નરેન્દ્ર મોદી વડોદરાથી પણ ઊભા હતા અને બનારસથી પણ ઊભા હતા. તમે એમ કહો બે જગ્યાએથી ઊભા રહે કે હા, યુપીના બનારસમાંથી પણ ઊભા હતા અને વડોદરાથી પણ ઊભા હતા અને બે જગ્યાએ જીતી ગયા. તો એક જગ્યાએ રાજીનામું આપી દીધું, એને વડોદરાથી રાજીનામું આપી દીધું. તમે એમ કહો કેમ? અહીંથી કેટલી સિટીના પક્ષમાં થતી હતી? 26. ગુજરાતથી અગર વડોદરાથી રાજીનામું, અગર વડોદરાથી ચૂંટણીમાં આવત તો સોરી લોકસભામાં આવત તો કેટલી એની પક્ષમાં સીટ આવત? 26. અને અહીંથી આવત તો યુપીથી બનારસથી તો કેટલી આવે? 80. એનો તર્ક કેમ દે? હું કાશી વિશ્વનાથની ભૂમિમાંથી લડીશ. એટલે તર્ક આવા કઈક દે, પણ આ પાછળનો રીઝન આ છે. જો 26 ને 80, ભૂખ તો બધીને છે. પછી પ્રધાનમંત્રી પણ ભલે ને હોય ગમે એવો, હા ખુદને પછી ભલે ને કાંઈ પણ કહેતા હોય, પણ પાછળ કંઈક અલગ જ છે. જે મુખોટો દેખાડે રિયાલિટી છે. તર્ક તમને કંઈક અલગ દે. રિયાલિટી રીઝન આ છે 26 ને 80 નો આંકડો. નકર લોકો એમ ભગવાનનું નામ દે દે, બાબા વિશ્વનાથની ભૂમિમાંથી, કાશી વિશ્વનાથની ભૂમિમાંથી. તો આ સોમનાથની ભૂમિ છે ભાઈ. હા અહીં સોમનાથની ભૂમિ છે. એટલે વસ્તુ આ છે. એક જ મિનિટ. એટલે વસ્તુ આ છે, સમજી ગયા તમે? એટલે ગુજરાતની સીટ કેટલી અહીંયા? 26. ને અહીંયા ગુજરાતની સીટ કેટલી તો કે 11. રાજ્યસભામાં પૂછી લે કે રાજ્યસભામાં ગુજરાતની સીટ કેટલી છે તો ઓપ્શન આપી દે 11, 12, 13 કે 14 તો કે 11. અહીંયા પૂછી લે તો 26. કાઈ નહીં ભણાય. આનું ચૂંટણીનું સ્વરૂપ તો કે પ્રત્યક્ષ, આનું તો કે પરોક્ષ કે અપ્રત્યક્ષ. બરાબર છે. અહીંયા આ જનતાનું ગૃહ છે, હા આ શૈક્ષણિકનું ગૃહ. બરાબર છે. હવે તમે એમ કહો કે સર તમે અમને બધું કહી દીધું, ચૂંટણી કહી દીધી, આ તે દીધું, તે કહી દીધું, બધી વસ્તુ કહી દીધી, પણ તમે અમને ઈ ન કીધું સર કે આના સદસ્ય બનવું હોય તો. હવે સમજી ગયો. તમે મને ઈ ન કીધું સર કે મારે કે અમને લોકોને લોકસભાની અંદર જવું હોય તો કેમ જવું? એમ ડાયરેક્ટ ચૂંટણી ઊભી રહીને હાલો ઊભા રહી જાય, હાલો એ તું વોટ દે, તું વોટ દે, તું વોટ દે, એમ તો નહીં થાય. એમ તો નહીં જ થાય ને કે તું વોટ દઈ દે, તું વોટ દઈ દે, એમ તો નહીં જ થાય. સર મારે સદસ્ય બનવું હોય તો કેમ બનવું? એના તો હું જરૂરી છે, મને કહો તો ખરી. કહો હાલ. જો પહેલા તો તમારી 25 વર્ષ ઉંમર હોય છે. તમારી છે 25 વર્ષ ઉંમર, જેટલાની હશે એટલા એલિજિબલ. લોકસભાનું કહો, પહેલા લોકસભાનું કહો. લોકસભાના મેમ્બર બનવું હોય તો પહેલા 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. બરાબર છે. ભારતના નાગરિક હોવા જોઈએ. નાગરિક છો તો છો જ. તો તમે એમ કહેવાય સર નાગરિક કોને કહેવાય? જોઈ લ્યો પાછળ વિડીયો, સમજાય જાય. નાગરિક છો હા. પછી પાગલ ના હોવા જોઈએ. ચોકડી મારી ગયો, પાગલ ના હોવા જોઈએ. પાગલ છો નહીં ને? હા તો બની શકશો. પછી દિવાળીઓ ન હોવો જોઈએ. દિવાળીઓ એટલે તમે એમ કહો દિવાળીઓ એટલે સર દિવાળીઓ એટલે હું તમે કરજામાં ન હોવા જોઈએ. એનો મતલબ કરજામાં હો તો કે નહીં તો
તો પણ બની શકશો. લાભના પદ પર ન હોવા જોઈએ. તમે એમ કહો સર લાભના પદ પર ના હોવા જોઈએ એટલે લાભનું પદ એટલે સરકારી નોકરીમાં છો એ તો નથી જ, મને જ ખબર, તો જ તમે વિડીયો જોતા હશો. હા એટલે આ પદ તો નથી, બરાબર છે. નથી, તમે પાગલ નથી, દિવાળીઓ લાભનો પદ એ નથી, નાગરિક છો અહીંયા નથી નહીં લગાડતા, નાગરિક એ છો, 25 વર્ષે પૂરા છે, હજી કઈ હજી વસ્તુ એક હોવી જોઈએ, હું 2 વર્ષથી વધુ સજા ન હોવી. અપરાધ કરેલો હોય તો હાલશે પણ 2 વર્ષથી વધુ એને સજા ન થઈ હોવી જોઈએ. હા તમે અપરાધ કરેલા હોય તો હાલશે, ઈ હાલશે, પણ 2 વર્ષથી વધુ સજા ન થયેલી હોવી જોઈએ. આટલી વસ્તુ હોવી જોઈએ. એક તો 2 વર્ષથી વધુ સજા ન થયેલી હોવી જોઈએ, લાભના પદ પર ન હોવા જોઈએ, દિવાળીઓ ન થવો જોઈએ, પાગલ ન હોવા જોઈએ, નાગરિક હોવા જોઈએ અને 25 વર્ષ પૂરા હોવા જોઈએ. તો તમે લોકસભાના સભ્યમાં ચૂંટણીમાં ઊભા રહી શકશો. ડાયરેક્ટ બની નહીં જાઓ, એટલું હોય છે. તો ચૂંટણીમાં ઊભા રહી શકશો. તમે એમ કહો કે સર નોકરી હોય તો શું કરવું? તો નોકરીને ત્યાગી દો પછી ઊભા રહ્યો. તો તમે કહો નોકરી ચાલુ હોય તો આમાં નહીં ઊભા રહે, કે નહીં ઊભા રહે, કે ફોર્મ ભરવા જાવ સીધી ના પડે, તું લાભના પદે છે ને નોકરીને ત્યાગવી પડશે, બરાબર છે. પછી એમ કહો કે ચૂંટણી હતું સર, તો ચૂંટણી કેમ જીતવી? ચૂંટણી હું જ જીતવાનું કહો તો એ ચૂંટણી લડવી પડશે ભાઈ. હું મેમ્બર તમને વોટ દે પછી તમે જીતી શકશો, બરાબર છે. એટલે આ છે, આનો સદસ્ય બનવા માટે આવું કંઈક કરવું પડે. તો સર તમે એમ કહો આનું બનવું હોય તો અહીંયા ચૂંટણી લડવાની જરૂર જ નથી. હે નથી તો આનું જ બનાય ને. તમે એમ કહો તો આમાં શું જોઈએ? તો પહેલા તો અહીંયા કેટલા પર હતા? 25. તો આમાં કેટલા વર્ષ જોઈએ? 30. 5 વધારે જાઓ. પછી અહીંયા સેમ ટુ સેમ નાગરિક હોવા જોઈએ, પાગલ ના હોવા જોઈએ, દિવાળિયા ના હોવા જોઈએ, લાભના પદે ના હોવા જોઈએ, 2 વર્ષથી વધુ સજા. આ કન્ડિશન આમાંય લાગુ પડશે ને આમાંય લાગુ પડશે, બરાબર છે. આ કન્ડિશન ખાલી ઉંમરમાં ખાલી 2 નો ફરક, આ 25 વર્ષ હોવો જોઈએ, 30 વર્ષ હોવો જોઈએ. તો તમે એમ કે આમાં તમે એમ કહો કે આમાં તો હવે ચૂંટણી લડવાની જરૂર નથી, તો કેમ આના સદસ્ય બનો? અમને કયો જલ્દી સર, હવે તો બનવું જ છે આના સદસ્ય. અમે હલબલાવી નાખશું ભારતને. હવે તમને એમ કહો, હાલો હવે આપણે એનું ભણ લે આના વિશે જે બાકી છે. ચૂંટણી કેમ કોને વોટ દે કે કોણ ન દે, કેમ 2 વર્ષે થાય અને કેમ 6 વર્ષની ચૂંટણી થાય, હવે આપણે આનું ભણી લઈએ, બરાબર છે. હવે આનું જોઈએ આપણે. હવે આમાં કોઈને કઈ વાંધો થયો હોય, ભંગ, નિમ્ન સદન, પ્રથમ સદનનું રિવિઝન કરજો. હું આ બે કમ્બાઈન કરીને એટલે આયલો કે તમને હરેક વસ્તુ સમજાય. ભંગ હું છે આ ને તેને. ઘણા એને તો કોઈકને કે ને લોકસભા ભંગ થાય તો એમ વિચાર ભંગ પણ થઈ શકે ઈ વળી હું બે એક જણાને કીધું હતું, મારો ફ્રેન્ડ જ હતો બિચારો, હમણાં તૈયારી કરતો હતો. મેકું કે પોલિટી ભણતો હતો કે મને ન સમજાવડ્યું કે લોકસભા ભંગ થાવી એટલે હું ત્યાં કોઈ કે બોમ્બ બ્લાસ્ટ કરી દે. મેં કીધું બોમ્બ બ્લાસ્ટ નથી કરતા. એટલે વસ્તુ ઘણાને સમજાવી દે એટલે હું થોડુંક એટલે ડીપલી આવું. ઘણા એવા છે બિચારા નથી સમજાતું એટલે હું થોડોક ડીપલી જાઉં, બરાબર. હવે આપણે જોઈ લે કાંઈ જે બાકી હતું, ચૂંટણીનો સમય, ચૂંટણી સદસ્યોનો સમય, પછી ચૂંટણીનું સ્વરૂપ કેમ અપ્રત્યક્ષ, કોણ આને મત દે કે કોણ ન દે કે એ આપણે જોઈ લે હવે, બરાબર છે. હવે આપણે જોઈ લે કે રાજ્યસભાની ચૂંટણી કેમ થાય, બરાબર છે. હવે જો રાજ્યસભાની મેં ચૂંટણીનો સમયગાળો કેટલો કીધો હતો? 2 વર્ષ. હવે તમે એમ કહો સર કેવી રીતે 2 વર્ષ? એટલે સદસ્યોનો સમયગાળો કેટલો કીધો હતો? 6 વર્ષ. તમે એમ કહો સર કેવી રીતે? જો તમને કહું કેવી રીતે. જો હવે જો કે સમજી લ્યો રાજ્યસભામાં કુલ કેટલા સદસ્ય રાજ્યસભા સમજી લ્યો હું કેટલા છે તો કે 245 કુલ સદસ્ય છે. રાજ્યસભામાં કેટલા સદસ્ય? 245. હવે આ 245 માંથી બધાની ચૂંટણી નહીં થાય 2 વર્ષમાં. તો તમે એમ કહો કેવી રીતે સર? તમે અમને સમજાવો જે હરખી રીતે, હું તમને સમજાવું. જો હવે સમજી લ્યો કે એક જ સેકન્ડ ખાલી. હવે સમજી લ્યો કે આ 2022 માં સમજી લ્યો કે આ વર્ષે કેટલા જણાની થઈ ચૂંટણી? સમજી લ્યો કે 70 જણાની આ વર્ષે ચૂંટણી થઈ, બરાબર છે. આ વર્ષે 70 જણાની ચૂંટણી થઈ 2022 માં. તાની ચૂંટણી બીજા કેટલા વર્ષ પછી થાય? પાછા 2 વર્ષ કાઢો, 23 નહીં ને 24 પાછી થાય તો પાછા કેટલા જણા થાય? 70 જણાની. તો તમે એમ કહો આજ 70 જણા નહીં, બીજા 70 જણા. જો આ જ છે આની વસ્તુ, બરાબર છે. આ નવા 70 જણાની ચૂંટણી થાય, બરાબર. અને પાછા 2 વર્ષ કાઢો, 25 માં થાય, 26 ની 27 સીધી 28 માં થાય, 28 માં થાય તો પાછા કેટલા? બીજા નવા 70 જણા થાય. તો આજ કે આ નહીં નવા, આ નવા આવે
मतलब કે જો કે જે 2022 માં જે 70 જણા સિલેક્ટ થયા હતા ને ઈ 70 જણાની હવે પાછી ચૂંટણી ક્યારે થાય 6 વર્ષ પછી તો 2022 થી 6 વર્ષ ગણી લ્યો જે 2022 થી 23 24 25 26 27 28 તો આયા કેટલા કીધા 25 26 27 28 જો અહીંયા આવી ગયું કે નહીં બરાબર છે એટલે આવી રીતે બરાબર છે આ રીતે થાય 6 આ રીતે હવે તમને રીત સમજાણી કે પૂરેપૂરા સદસ્યમાં 2 વર્ષમાં નથી નીકળતા કેટલા સદસ્ય નીકળે કે 1/3 1/3 સદસ્ય નીકળે તો સર તમે એમ કહો કે સર 1/3 એટલે કેવી રીતે એમ કેમ 1/3 તમે કહી શકો કાઈ નહીં 1/3 એટલે તમે 100 આયરાને આમ કરી નાખો ટકામાં જોતું હોય તો 3 આયરા ભાંગી નાખો તો 3 તેરી 9 એટલે 33% આવશે 33.33% એટલે 33% સમજો ને 33% જ નીકળે છે 2 વર્ષ જે ચૂંટણી થાય ને એમાંથી 33% જ સદસ્ય નીકળે પહેલા 2 વર્ષમાં પછી બીજા 2 વર્ષમાં બીજા 33% અને ત્રીજા 2 વર્ષમાં બીજા 33% સમજો છો આવી રીતે ચૂંટણી થાય એટલે સદસ્યનો સમયગાળો 6 વર્ષ છે આવી રીતે હવે આ 2022 માં સિલેક્ટ થયો તો આની પાછી ચૂંટણી આવશે 22 ને 6 28 બરાબર છે આ પછી 2024 માં થયો હોય તો આની ચૂંટણી આવશે 2030 માં ને આ જે માણસ છે ઈ સમજી લો કે 2026 માં થયો હોય તો આની ચૂંટણી આવશે 2032 માં એટલે આવી રીતે સદસ્યનો સમયગાળો 6 વર્ષ થાય અને ચૂંટણીનો સમયગાળો 2 વર્ષ થાય તો તમે એમ કહો કે સર આવી રીતે કાનું રાખ્યું બધાયની એક જ કરતા હોત તો 6 વર્ષે કે પછી 5 વર્ષ રાખ્યા હોત તો આવું બધાયનું આવી રીતના હું રાખ્યું ગોટાળા કરો તી સર આનાથી અમને વાંધો તમને ભણાવવા વાંધો ને અમને અડધું સમજાય ને અડધું ન સમજાય ને અમને વાંધા રે 33% પેલા 2 વર્ષે નીકળે બીજા 33% આવે હા નીકળે ને પેલા 2 વર્ષે અગર આ 33% નીકળ્યા અહીંથી એટલે 70 જણા નીકળ્યા તો નવાય આવશે આમાં ચૂંટણી ક્યારે કહેવાય નવા જાય નવા આવે સમજી ગયા પછી એવી રીતે 6 વર્ષનો સમયગાળો હોય સદસ્યોનો આવી રીતે હોય સમજી ગયા એટલે પછી જો આ નીકળ્યા ના નવા આવ્યા તો પાછી બીજા વર્ષે ચૂંટણી થાય તો આઈના નીકળશે આઈના નહીં નીકળે ના તો આઈના નીકળશે પછી પાછી બીજા 2 વર્ષ પછી ચૂંટણી થાય તો આઈના નીકળશે ને આ બેના નહીં નીકળે તો પાછી બીજા 2 વર્ષ આપણે પાછા આઈના નીકળશે ને આ બેમાં નહીં નીકળે એટલે આવી રીતના સમયગાળો 6 વર્ષનો ચૂંટણીનો સમયગાળો 2 વર્ષ ને સદસ્યનો સમયગાળો 6 હવે તમે એમ કહો આનું કારણ આવું રાખવાનું કારણ શું હવે સમજી લ્યો આનું સમજી લ્યો બેયનું 5 વર્ષ રાખ્યું હોય કઈક કારણસર એવું આવ્યું કે એક ટાઈમ બેયનો ભેગો આવી જાય કે આ ખાલી થઈ ગઈ 2022 માં આ ખાલી બે ખાલી જાઓ સંસદ આખું ખાલી એટલે આવું રાખ્યું સંસદ ખાલી ન થાય ને એટલે આવું રાખ્યું તો સંસદ જ આવું ખાલી થઈ જાય સંસદ ખાલી થઈ ગયું તો સમજી લ્યો ભારતનો હાલ થાય એકવાર હું તો એમ કહું કે ભાઈ સંસદ ખાલી થઈ ગયું ને હા મને ખબર છે હાલો વિદેશી આક્રમણ કોક થાય પણ અંદરથી સુધરી જાય ભારત આંતરિક શુદ્ધિ થઈ જાય કેમ કે બગાડવા વાળા આ જ લોકો હોય અગર એક વાર ખાલી થઈ ગયું હોય ને તો ભારતની આંતરિક શુદ્ધિ થઈ જાય હવે એમ જાવ રાખવાનું કારણ ચૂંટણી એમ જા 2 વર્ષ તો 2 વર્ષ તો ચૂંટણીનો સમયગાળો 6 વર્ષ સદસ્યનો સમયગાળો હવે એમ જા હવે તમે એમ કહો સર આ લોકોને વોટ કોણ દેવા વાળા અહીંયા એમ કે એમને એમ કરી વગર ચૂંટણીએ કેમ ન્યા કરે આ લોકોને વોટ કોણ દે આ લોકોને વોટ દે હે રાજ્યોમાં રહેલી વિધાનસભા હરેક રાજ્યમાં વિધાનસભા હોય છે તો તમે કહો લોકસભા ક્યાં હોય કેન્દ્ર લેવલની દિલ્હીમાં છે જોઈ લેજો પહેલાના વિડીયોમાં હરેક વસ્તુ સમજાયું તો હવે તમે એમ કહો કે અહીંયા હરેક રાજ્યના વિધાનસભાના લોકો દે હા જેમ કે ગુજરાતમાં વિધાનસભા યુપીમાં છે બિહારમાં છે બધી જગ્યાએ હવે ગુજરાતની સીટ ઉપર સમજી લ્યો 26 લોકો આવવાના છે ગુજરાતની સીટ ઉપર 26 લોકો આવવાના છે બરાબર છે અને એટલે સમજી લો ચૂંટણીમાં ઉભા રહ્યા 100 ચૂંટણીમાં કેટલા ઉભા રહે મેમ્બર 100 બરાબર ભરવાની કેટલી જગ્યા 26 ચૂંટણીમાં જણા ઉભા રહ્યા 100 જગ્યા ભરવાની છે 26 તો આ 100 જણાને વોટ કોણ દે ગુજરાતની વિધાનસભા હવે તમને કહો ગુજરાતની વિધાનસભામાં કેટલા મેમ્બર છે સર 182 આ 182 જણા આ લોકોને વોટ દે આ ખાલી એક્ઝામ્પલ તમને સમજાવવા આટલું દઉં 182 જણા આ લોકોને વોટ દે તો તમે એમ કહો સર ઈ વિધાનસભાની અંદર 182 ક્યાંથી કરી ગયા ઈ ક્યાંથી આવ્યા સર હું જ્યારે વિધાનસભા સમજાવીને ત્યારે ગઈ ઈ લોકોને તમે ચૂનીને મોકલા
હા, અહીંયા પણ તમે ચૂંટીને મોકલા છે ને વિધાનસભા જે રાજ્યમાં હોય ને એને પણ તમને ચૂંટીને મોકલો છો. એટલે આ જે વિધાનસભા વાળા હોય ને એ આ 100 માંથી કોઈ 26 ને સિલેક્ટ કરશે ને અહીંયા મોકલશે. હવે સમજી લ્યો ગુજરાતમાં કઈ પાર્ટીનું શાસન છે? તો કે તમને ખબર જ છે ભાજપ. ગુજરાતમાં કેન્દ્ર છે એની માને ઘર છે ગુજરાત ભાજપનું. તો હવે સમજી લ્યો કે ભાજપનું શાસન છે તો 182 જણા સૌથી વધારે કઈ પાર્ટી વાળાને વોટ દે? તો તમે એમ કહો આ 100 માંથી અલગ અલગ પાર્ટી વાળા ઉભા હોય? હા, અલગ અલગ પાર્ટી વાળા હોય. કોઈક ભાજપનો ઉભો હોય, કોઈક કોંગ્રેસનો ઉભો હોય, ઝાડુ માર પાર્ટી, કોઈક મારી હમણાં નવી બની માર્કર પાર્ટી. તમે એમ કહો સર એને ઝાડુ માર પાર્ટી કા કયો? ઝાડુ જ મારે, બીજું શું કરે છે? કેજરીવાલ બિચારાને દિલ્હીમાં કઈ બીજું છે જ નહીં. સાફ સફાઈ કરી પોલીસનું, એનું પોલીસ પણ એની અંડરમાં નથી આવતી બિચારાને દિલ્હીમાં. એટલે એને ઝાડુ માર પાર્ટી કહો. બરાબર છે? એટલે અહીંયા હરેક પાર્ટીના 100 મેમ્બર ઉભા હોય, પણ સૌથી વધારે આ લોકો કોને સિલેક્ટ કરશે? થોડુંક વિચારો. કોને સિલેક્ટ કરશે? ભાજપ વાળાને જ. કેમ? તો કે ભાજપમાં કોનું સોરી ગુજરાતમાં કોનું શાસન છે? ભાજપ વાળાનું છે. તો તમે એમ કહો સર આ લોકો કેમ ભાજપ વાળાને સિલેક્ટ કરીને અહીંયા મોકલશે? અહીંયા મોકલીને ફાયદો શું થાય સર? આ 26 જણા અગર 26 ભાજપ વાળા સમજી લ્યો કે આ લોકોએ 26 ભાજપ વાળાને સિલેક્ટ કર્યા તો અહીં જઈને શું થાય સર? તો તમે એમ કહો હવે સમજી લો 26 માંથી સમજી લો 20 ભાજપ વાળાને સિલેક્ટ કર્યા તો અહીંયા જઈને વાહ થાહે હું સર ઈ કયો ને તમે અમને કેમ આવી રીતના લોકો આવું કરે છે ગેમ? આમાં કેમ રાજકારણ અહીંયા જ રમાય? જો આ કેમ આમાં રાજકારણ રમે છે? જો એનું કારણ કહો. મોદી પાસે અહીંયા તો બહુમત છે. હું તમને મેં કીધું કે લોકસભા ને રાજ્યસભાનું મેં તમને કામ હે ને હરેક સંસદ ભણાવતો ત્યારે તમને સમજાવ્યું હતું કે કોઈ પણ બિલ પાસ કરવા હાટું હોય ને અહીંયા તમને બહુમત જોઈએ ને અહીંયા બહુમત જોઈએ. એકવાર અહીંયા બહુમત મળી જાય. હવે જો કોઈ પણ હે ને કોઈ પણ પાર્ટી હે ને સરકાર ઓલે શું કે કેન્દ્ર સરકારમાં રાજ કરતી હોય ને કોઈ પણ પ્રધાનમંત્રી હોય, હવે એને કોઈ બિલ પાસ કર્યું, સમજી લ્યો બિલ બનાવ્યું હોય કે સમજી લ્યો કે આજથી એવું કંઈક રાખીએ હાલો આજથી આ વેરાવળ છે ને એ રાજધાની ભારતની રાજધાની. મોદી એમ કે આજથી વેરાવળ સોમનાથ વેરાવળ ભારતની રાજધાની. આવું કંઈક કરવું હોય. હા, કઈ ડાયરેક્ટ કહેવાથી થોડી થઈ જાય. કઈ સંસદમાં જવું જ જોઈએ. એવું લખશે, કારણો લખશે કે આ નહીં આ કારણ પ્રથમ જ્યોતિર્લિંગ છે, હું આવી રીતે વિકસિત કરવું છે, આમ નહીં આમ દુશ્મનથી બચશું, એવા બધી કારણ અમુક લખશે ને બિલ નાખશે લોકસભામાં. હવે આ લોકસભામાં તો એની પાસે બહુમત છે, એના જ લોકો બેઠેલા છે તો એ લોકો તો આને જ વોટ દે. મોદીના જે બિલ આવ્યું બધાય દે, જાઓ 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 વોટ દો વોટ દો વોટ દો. પણ અહીંયા તો એની નથી સરકાર સત્તા. હવે અહીંના લોકો તો ક્યાંક અલગ અલગ પાર્ટીમાંથી જ છે, નવીન પાર્ટીમાંથી અહીંયા ઘરેલા છે. કા તો કે એ લોકોને આ બધા સિલેક્ટ કરે જોયું. પણ ન્યાય જો એ લોકો મગજ લગાડે. અગર રાજ્યમાં આપણી જ સત્તા હોય તો, રાજ્યમાં અગર આપણી ભાજપ, અગર કેન્દ્રમાં ભાજપ છે તો રાજ્યમાં ભાજપ હોય તો મેળ થઈ જાય નહીં? તો અહીંયા ભાજપ ને અહીંયા ભાજપ, પછી જે બિલ નાખવું એ નાખો, પાસ થાય જ. હું આઈ વોટ દઈ દે આઈ વોટ દે. તમે એમ કહો સર રાષ્ટ્રપતિ? રાષ્ટ્રપતિ તો પ્રધાનમંત્રી કહી દે એની પાસે સાઈન તો હું કરાવી દઈશ. એનું તો મેં તમને પાછળ કહી દીધું. આ લાલચ છે જોયું? કેમ? જે રાજ્યમાં જે પાર્ટી શાસન કરતી હશે ને સૌથી વધારે મેમ્બર ઈ રાજ્યથી રાજ્યસભામાં મોકલવામાં આવશે ઈ જ પાર્ટીના. મગર યુપીમાં ભાજપ જ છે તો યુપી થી પણ સૌથી વધારે રાજ્યસભામાં કોણ કરશે? ભાજપના. એટલે જો મહારાષ્ટ્ર ઉપર હમણાં કેમ હુમલો કર્યો છે? કારણ જો રાજ્યસભા મહારાષ્ટ્ર ઉપર હવે ભાજપા સરકાર લાગુ કરવી છે. આ બધીના બહુ ઊંડા ખેલ હોય છે. હવે સમજ્યા તમે આ લોકોની ચૂંટણીમાં વોટ કોણ દે પૂછી લે એક્ઝામમાં. હવે તમે કહો સર તમે આવું બધું ડિટેલમાં કેમ ભણાવો? હું મેઇન્સની દ્રષ્ટિથી પણ હાલો પૂછી લે એક્ઝામમાં કે રાજ્યસભાના મેમ્બર બનવા રાજ્યસભાના મેમ્બરોને વોટ કોણ દે? ઓપ્શન આપ્યા છે લોકસભાના મેમ્બર, હું વિધાન પરિષદના મેમ્બર, જનતા કે વિધાનસભાના મેમ્બર. તમારે શું ટીક કરવાનું? વિધાનસભાના મેમ્બર. બરાબર છે? આવી રીતના ઓપ્શનમાં તમને પૂછી લે. કા પછી તમને લિખિતમાં તમને લખવાનું કીધું હોય મેઇન્સ રિલેટેડ કે કેમ ભાઈ કે રાજ્યસભાની ચૂંટણી 2 વર્ષ છે અને રાજ્યસભાના સદસ્યોનો કાર્યકાળ 6 વર્ષ. આનું કારણ હું કયો પ્રૂવ કરો. આવું કેમ છે? તો આ બધું તમે લખી શકો.
આ નહીં ને આ કારણ છે, કभी કોક ને કોક કારણ દેખા દર્શાવી શકો, પછી સંસદ ખાલી થઈ જાય, વિદેશી હુમલા થયા કે વિદ્રોહ થયો કે ત્યારે શું કરશે ભારત, આવી રીતનું બધું લખી શકો ને સમજાવી શકો, આમ દોરી બોરી દેવાનું મસ્ત, હા ચિત્રોડા કરી દેવાના, લે મેન્સ ક્લિયર. મેન્સમાં બીજું કઈ હોય નહીં, મેન્સમાં તમારા તર્કો જ તમને દેવાના હોય. હું પોઝિટિવ તર્ક થોડાક રાખવાના, નેગેટિવ જ્યાં છે ત્યાં રાખો. હું પણ વધારે પૂરતા પોઝિટિવ તર્ક રાખવાના, બહુ નેગેટિવ તર્ક નહીં નાખતા. એ નેતાઓની હું જેમ લઉં એમ ત્યાં લેતા નહીં, લેવો તો ન ફેલ થાવો. એટલે વસ્તુ આ છે. હવે સમજાણા કે આનું હું હતું, આની ચૂંટણી ને હું હવે સમજાણી એની કેમ ઇનડાયરેક્ટ પરોક્ષ રીતે કેમ થાય. આપણે દે છે ડાયરેક્ટલી વોટ નહીં, કોણ દે છે? આપણા વતી કોણ દે? 182 ક્યાં? ગુજરાતના. હવે તમે એમ કહો કે સર આ 182 ગુજરાતના લોકોને જ દેખ છે, હા જેટલી ગુજરાતની સીટ છે એટલી આને જ દેખ છે. યુપી માં જેમ કે 403 વિધાનસભાની સીટ છે, બરાબર છે, અને બરાબર છે. હવે આમાં રાજ્યસભામાં જેટલી સીટ મોકલવાની હોય ને, આ 403 યુપી માંથી જેટલા ઉભા રહે ને એ લોકોને દેખ છે. જે રાજ્યમાંથી જે ઉભો થાય એ લોકોને જ દેવામાં આવશે. એવું નહીં કે લે આ કોઈ અહીંનો વિધાનસભાનો મેમ્બર અહીંનો ઈ જેને યુપી વાળા વોટ દે, લે મારો વોટ લઈ જા, એમ ના હાલે. રાજ્યમાં જ હાલશે, રાજ્યની બારોબાર તમે વોટ દે. એટલે આ વસ્તુ છે, બરાબર છે. આ હતા લોકસભા અને રાજ્યસભા, બરાબર છે. હજી તમે એમ કહો સર તમે અમને બધું સમજાવ્યું, ચૂંટણી ભંગ આ તે બધું સમજાવ્યું, પણ સર એક વસ્તુ તમને સમજાવી, કામ હું છે હાડા, કામ હું છે આ લોકોનું. હરેક વસ્તુ કીધું સર, પણ કામ હજી કામ કીધું. જો હવે તમને કામ કહી દો, કામ કાંઈ નથી. દેશમાં કોઈ પણ જાતનું કાનૂન લાગુ કરવું હોય તો આ બેનું જરૂર પડશે. એક ત્રીજો હે બાપ, રાષ્ટ્રપતિ. એટલે સંસદ છે ને 3 જણાની. મેં તમને સંસદમાંનું કામ કહી દીધું. તમે લાસ્ટ લેક્ચર ન જોયો હોય તો ત્યાં મેં તમને આ બેના કામ પણ કહી દીધા, તો એ જોઈ લેજો. ને મેં તમને હરેક લેક્ચરમાં જ્યારે સંસદ સવાલ ઉપડો તેથી મેં તમને આ બેના કામ કીધા, શું થાય અંદર શું ન થાય. એટલે પહેલેથી જોવો ને તો ઓર મસ્ત સમજાય ને. આ બધું તો એમને સમજાય યાર, શું છે શું નહીં. એટલે વસ્તુ આ છે. હવે બીજું જેટલું આપણે બાકી રહેલું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી લેવું. બીજા કોઈને કઈ ડાઉટ હોય તો તમે બિંદાસ કમેન્ટ કરો. હું તમારા હરેક ડાઉટ છે ને નેક્સ્ટ લેક્ચરમાં જરૂર સોલ્વ કરાવીશ, પણ તમે કમેન્ટ કરો તો મને સમજાય કે તમે ક્યાં અચકો, ક્યાં રહી ગયું છે. સર હજી અમને આ વસ્તુ નથી સમજાણી, હું તમને પાછું સમજાવીશ. તમે ટેન્શન લ્યો માં યાર, તમે બિંદાસ કમેન્ટ કરી શકો, બરાબર છે. અને બીજું થોડુંક એવું હજી લોકસભા રાજ્યસભા આપણું બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઉં. અને બસ બીજું કઈ નહીં. બીજું રિવિઝન કરતા રહેજો. રિવિઝન નહીં કરો વયું જાય, થોડોક ટાઈમ થાય એટલે, બરાબર છે. એટલે આ તમે ક્લાસ 3 આટલું ભણી શકો, યુપીએસસી જીપીએસસી આટલું પણ ભણી શકો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય માં ભારતી.